સચિવાલય પણ આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે। યુસીસી અને અન્ય બિલ રાજ્ય સરકાર દ્વારા ગૃહના ટેબલ પર રજૂ કરવામાં આવશે। બીજી તરફ વિપક્ષે પણ ગૃહમાં સરકારને ઘેરવાની રણનીતિ બનાવી દીધી છે। વિપક્ષે યુસીસી, કડક જમીન કાયદો, મૂળ રહેઠાણ, બગીચા કૌભાંડ, જંગલની જમીનમાંથી વૃક્ષો કાપવા અને કાયદો અને વ્યવસ્થા ઉપરાંત બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરી હંગામો મચાવવાની રણનીતિ બનાવી છે। યુસીસી બિલને ગૃહમાં રજૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। આ ઉપરાંત રાજ્યના આંદોલનકારીઓ અને તેમના આશ્રિતો માટે 10% અનામત અંગેનો અહેવાલ પણ સિલેક્ટ કમિટી દ્વારા વિધાનસભા અધ્યક્ષને સુપરત કરવામાં આવશે। આ ઉપરાંત અન્ય બિલો અને વાર્ષિક અહેવાલ પણ ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે। જો કે બિઝનેસ એડવાઇઝરી બેઠકમાં ગૃહને ચલાવવા માટે 1 દિવસના એજન્ડાને નક્કી કરવામાં આવ્યો છે। સત્રના પ્રથમ દિવસે ગૃહમાં મૃતક વિધાનસભાના સભ્યોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। બીજી તરફ વિપક્ષે પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે। સત્ર વધુ સારી રીતે ચાલશે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। સર્વપક્ષીય બેઠકમાં પણ તમામ પક્ષોને ગૃહને સુવ્યવસ્થિત રીતે ચલાવવા તાકીદ કરવામાં આવી છે, જેથી જાહેર હિતના મુદ્દાઓની સકારાત્મક અને વિગતવાર ચર્ચા થઈ શકે। તમામ સભ્યોને બોલવાની તક મળવી જોઈએ। સત્રની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે। તો જે રીતે ઉત્તરાખંડમાં યુસીસી બિલ રજૂ કરવામાં આવવાનું છે અને તેના આજથી તેનું વિધાનસભાનું સત્ર ચાલુ થઈ રહ્યું છે। વિધાનસભા સત્રના પૂર્વ સંધ્યાએ કેબિનેટે યુસીસીના ડ્રાફ્ટને મંજૂરી પણ આપી દીધી છે અને આ સત્રમાં ગમે ત્યારે બિલ રજૂ કરવામાં આવશે અને બિલ રજૂ કરીને તેને પાસ પણ કરવામાં આવશે અને જો એ પાસ કરીને તેને ખરડો બનાવવામાં આવશે ને જે રીતે યુસીસીનો કાયદો જે છે તે પહેલું અમલી કરનાર રાજ્ય બનશે ઉત્તરાખંડ અને દેશભરમાં પહેલું રાજ્ય બનશે કે યુસીસીનો કાયદો અમલી કરશે। જે પ્રકારના અહેવાલો સાંપડી રહ્યા છે કે આ સત્રમાં યુસીસી બિલ પસાર કરી દેવામાં આવશે અને રાજ્યપાલ દ્વારા પણ તેને મંજૂરીની મોહર આપી દેવામાં આવશે। રાજ્યપાલની મંજૂરીની મોહર બાદ યુસીસી લાગુ કરનાર ઉત્તરાખંડ પહેલું રાજ્ય બની જશે।